માંડવીમાં મોરબીના કેટલાક યુવકોએ માંડવી બીચ પર બાથરૂમ જવા જેવી સામાન્ય બાબતે શૌચાલય સંચાલન કરતા પિતા પુત્ર પર હુમલો કર્યો હતો। વૃદ્ધ પિતાને બંને હાથમાં ફ્રેક્ચર તેમજ માથામાં 7 થી 8 ટાંકા આવ્યા હતા અને પુત્રને પણ માથામાં 15 ટાંકા જેટલી ઈજા પહોંચી હતી। મોરબીના નેતાનો સ્થાનિક પોલીસ પર ફોન રણકતા ગંભીર ઈજા હોવા છતાંય સામાન્ય કલમ તળે ગુનો નોંધી મામલો સમેટી લેવા હિલચાલ ચાલી રહી હતી। તો શા માટે મોરબીના માથાભારે યુવકો દ્વારા માંડવીના લાચાર પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો? શું હવે વગ ધરાવતા અને માથાભારે લોકોને કાયદાની બીક નથી રહી? જો તેઓને કાયદાની બીક હોય તો તેઓ આ પ્રકારે હુમલો કરે જ નહીં, અને જો આવા વગદાર લોકો હોય અને પોલીસની જો જાણ પહેચાન હોય તો તેઓ પોલીસ પર સતત ફોન કરી તેના પર દબાણ નાખી અને સંપૂર્ણ મામલો સમેટી લેતા હોય છે। તે કેટલે અંશે યોગ્ય છે? આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે।